ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં ટપોટપ મળતા લોકો વચ્ચે વિપક્ષે સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે। રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જ્યારે કેસમાં પ્રથમ મોત થયું તો પોસ્ટમોર્ટમ વગર જ મૃતદેહને ઉજ્જૈન રવાના કરી દેવાયો। ઝેરી દારૂ પીવાથી અનેક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે ભાજપ સરકાર હપ્તા લઈને ગુંડાઓને છૂટો દોર આપી રહી છે। આ મામલે સત્તામાં બેઠેલા ભાજપના કોઈ પણ નેતા કેમ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા નથી આપતા। આ સાથે જ કહ્યું કે કોંગ્રેસ પક્ષની 5 વ્યક્તિઓનું પંચ ભાવનગર જઈ સ્થળ તપાસ કરીને અહેવાલ રજૂ કરશે। સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ। ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે તો વધારે તકેદારી રખાઈ હોત। એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન। કોણ જવાબદાર આના માટે?